આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। યાત્રાધામ પાવાગઢ ડુંગરમાંથી નીકળી હાલોલમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ડેવલપમેન્ટ માટે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે। વરસાદને કારણે ઠંડક પ્રસરતા અસહ્ય બફારાથી અકળાયેલા લોકોને રાહત મળી। ગોંડલમાં દિવસભરના આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે આકાશ ગોરંભાયું હતું। ભીમ અગિયારસના પવિત્ર દિવસે જસદણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। સાંજના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। આ વરસાદ આગામી વાવણી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે, ખેડૂતોએ વ્યક્ત કરી આશા। છત્રીસ કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર જ ન મોકલ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રવેશના 3 રાઉન્ડ બાદ ભૂલ ધ્યાને આવી। ભાવનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે। નવા 7 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા। છેલ્લા 2 દિવસમાં કુલ 13 કેસ નોંધાયા છે। નવા કેસમાં સરદારનગર વિસ્તારના 56 વર્ષીય પુરુષ, વિજયનગરના 85 વર્ષીય પુરુષ અને ડોક્ટર તેમજ 20 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે તેમજ પવન સાથે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને લીધે હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કોઈક ભાગમાં 20 થી 100 કિલોમીટર તેમજ 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે। આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે। આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે। આગામી 14 થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે। હાલોલ નજીક આવેલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં ગીધની વસ્તી 15 જ રહી છે। તેની વસ્તીનો વધારો થાય અને આવા પક્ષીઓ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાલોલ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે, કારણ કે ગીધ પ્રકૃતિની સફાઈ કામદાર તરીકે ઓળખાય છે, જેને લઈ હાલોલના ઘન કચરા સાઇટ પર ગીધ માટે 15 લાખના ખર્ચે 20 મીટર ઊંચું ઓપન રેસ્ટોરન્ટ ટાવર ઊભું કરવામાં આવનાર છે, જેમાં તેને પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા હાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે, જેને લઈ સમગ્ર ભારતમાં આવી કામગીરી બાબતે હાલોલ નગરપાલિકા પ્રથમ હશે। આ પ્રોજેક્ટનું પ્લાન્ટ અને તેમજ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનામાંથી કરવામાં આવનાર હોવાનું હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિના ક્ષેત્રે પણ આપણી એટલી જ જવાબદારી અને ફરજ બને છે। તો પાવાગઢના ડુંગરો પર ગીધની વસ્તી માત્ર 15 જ રહેવા પામી છે અને ગીધ એ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે। બીજી એક સમસ્યા આપણે હોય છે કે જે શહેરમાં ચાલતા મીટ શોપ અને એનો જે કચરો હોય છે એના નિકાલની બહુ મોટી સમસ્યા હોય છે। તો જાંબુડી જે આપણો સર્વે નંબર 526 છે, ત્યાં આપણે ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ બનાવીએ છીએ। એટલે મોટો ટાવર ઊભો કરી અને ચેન પુલી અને એની સાથે એના પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય, એટલે ગીધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલોલ નગરપાલિકા હશે।
એટલે આ કામ પણ આપ સૌને જણાવતા હાલોલ નગરપાલિકા આનંદની લાગણી અનુભવે છે. આ કેટલા ખર્ચે તૈયાર છે, ક્યાં સુધીમાં તૈયાર? એનું પ્લાન એસ્ટિમેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, પણ આ અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી આ બનાવીશું, એટલે જેથી કરીને એક ઇનોવેટિવ એટલે નવીન કાર્ય માટે ગ્રાન્ટ વપરાય એવું નગરપાલિકાનું આયોજન છે. અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડની પર્યાવરણીય અને સલામતીના ધોરણો સાથે જહાજ ભાંગવાની ટકાઉ પ્રથા લાગુ કરવા માટે ભારતના કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ઓસ્લો ખાતે નેધરલેન્ડના નોર્વેજિયન અધિકારીઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી છે. ભાવનગર શહેરમાં જૂન માસે ચોમાસાના આરંભનો માસ ગણાય છે. જોકે મે માસમાં ભાવનગરમાં 2 વખત માવઠું વરસી જતા અને શહેરમાં 6 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયા બાદ ચોમાસું થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે અને વહેલા ચોમાસાના કોઈ એંધાણ નથી. યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારી દેવામાં આવી છે. ભાવનગર બાંદ્રા સાપ્તાહિક ટ્રેનને 15મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી સપ્તાહથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે માત્ર 24 કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં 3.3 ડિગ્રીના વધારો થયો છે. શુક્રવારે નગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. મહેસાણા જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ સોમવારથી નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ ખુલશે. જોકે જૂન મહિનામાં ગરમીનું વાતાવરણ રહેતું હોય શાળાઓનો સમય સવારનો રહેશે. જ્યાં પાળી પદ્ધતિ છે ત્યાં સવાર બપોર પાળીમાં શિક્ષણ કાર્ય ચાલશે તેમ શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું હતું. પ્રી મોન્સૂન વરસાદના વિરામ વચ્ચે શુક્રવારે દિવસ રાતના તાપમાનમાં 3.25 ડિગ્રી સુધીનો વધારો થયો હતો. તાપમાનમાં અસામાન્ય વધારાના કારણે આકરી ગરમીનો અનુભવ થયો હતો. આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ ન હોય ગરમીનો સામનો કરવો પડી શકે છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.